ગુજરાત સાયન્સ સિટીમાં એક નવા આકર્ષણનો ઉમેરો થવાનો છે। આગામી થોડા વર્ષોમાં સાયન્સ સિટીમાં હ્યુમન એન્ડ બાયોલોજીકલ સાયન્સ ગેલેરીનું નિર્માણ થવા જઈ રહ્યું છે કે જેનું ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી 22 ફેબ્રુઆરીના દિવસે કરવામાં આવશે। આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેશે। હ્યુમન એન્ડ બાયોલોજીકલ સાયન્સ ગેલેરીનું 19,108 ચોરસ મીટરના વિસ્તારમાં નિર્માણ કરવામાં આવશે। ગેલેરીની અંદર અલગ અલગ થીમ પ્રમાણે જુદા જુદા 7 ઝોન બનાવવામાં આવશે કે જે મુખ્યત્વે જીવ વિજ્ઞાનના વિવિધ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે કે જેમાં વિવિધ વિભાગો જેવા કે મૂળભૂત જીવન પ્રક્રિયાઓ, સૂક્ષ્મ જીવાણુઓ, ફૂગથી લઈને વનસ્પતિ શાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્ર સુધીના વિષયોનો સમાવેશ કરવામાં આવશે કે જેના દ્વારા માનવ જીવ વિજ્ઞાન, આનુવંશિકતા, ઉત્ક્રાંતિ અને ટેકનોલોજી સાથે જીવનના જોડાણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। આ ગેલેરીમાં 150 થી વધુ શૈક્ષણિક પ્રદર્શનો તૈયાર કરવામાં આવશે। 8 થી 10 વર્ષના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકોને આવરી શકાય અને સમજાવી શકાય તેવા માનવ અને જીવ વિજ્ઞાનના તમામ ઘટકો આવરી લેવામાં આવશે।